श्री हरि श्री गोपीजन वल्लभाय नमः। आनंदाय नमः, परमानंदाय नमः, श्री कृष्णास्याय नमः, कृपानिधये नमः, सद्गुरुचरणारविन्दो जयते। श्री कृष्ण प्रीत्यर्थे श्री कृष्णार्पणमस्तु। 11મો સ્કંદ ઉદ્ધવ ગીતા અધ્યાય 23। શ્રી ઉદ્ધવજી શ્રી કૃષ્ણનો સંવાદ, મનુષ્ય જીવ પર કરેલી અસીમ કૃપા। આ અધ્યાયમાં 52 શ્લોકો છે। ભિક્ષુ ગીતા એવી આ અધ્યાયની સંજ્ઞા છે। મનુષ્ય તિરસ્કારને સહેવો એ તો મનોવિજય મનાય છે। ક્ષિપ્રા તટવાસી વિપ્રે તિતિક્ષાથી મનોવિજય સાધ્યો, આ કથા પ્રસંગ અહીંયા છે। અર્થથી થતા 15 અનર્થો પણ અહીંયા ગણાવ્યા છે। બાદરાયણે વાચ સ એવ મા સંસિત ઉદ્ધવેન ભાગવત મુખ્યેન દાશાર્હમોખ્યઃ સભાજયન મૃત્યવચો મુકુંદસ્તબા બભાસે શ્રવણીય સત્કથઃ। મહર્ષિ બાદરાયણ પુત્ર શ્રી બાદરાયણી એટલે કે શ્રી સુકાચાર્યજી મુનિ કહેવા લાગ્યા કે હે રાજન પરીક્ષિત, ભક્તવર્ય શ્રી ઉદ્ધવજીને ભગવાન શ્રી કૃષ્ણને તિતિક્ષા કેમ કરી કેળવી શકાય એવો પ્રશ્ન પૂર્વના અધ્યાયમાં એના અંતમાં કર્યો। ત્યારે સદૈવ શ્રવણ કરવા યોગ્ય પરાક્રમી યદુકુલ શિરોમણી શ્રી મુકુંદ ભગવાન પોતાના સેવક શ્રી ઉદ્ધવજીના વચનનું બહુમાન કરતા શ્રી ઉદ્ધવજીને કહેવા લાગ્યા। શ્રી મુકુંદે ગાયેલી ભિક્ષુ ગાથા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે શ્રી બૃહસ્પતિ ઋષિના શિષ્ય, હે ભાઈ ઉદ્ધવ, આ બૃહસ્પતિ ઋષિના શિષ્ય ભાગ્યે ભૂતલ પર એવો કોઈ સાધુ પુરુષ સાંપડે કે દુર્જન મનુષ્યના મુખમાંથી નીકળેલા દુર્વચનોથી વિંધાયેલા હૃદયોનું સમાધાન કરવા માટે એ સમર્થ થઈ શકે। અરે ઉદ્ધવ, અધિક શું કહું? દુષ્ટ જનોના મુખમાંથી નીકળેલા વાગ્બાણો હૃદયના ઊંડાણ સુધી સોંસરવા પેસી જાય, મર્મસ્થાનને જે પીડા કરે છે, આવી પીડા તો મર્મસ્થાનને ભેદી નાખનારા તીક્ષ્ણ બાણોથી વિંધાયેલા શરીરની પુરુષને નથી થતી। આવા અસહ્ય બાણ હોય છે, એના કારણ આ બાણના ઘા તો રૂઝાય છે, પરંતુ મર્મવેદી આ વાગ્બાણોના ઘા કદાપી રૂઝાતા નથી। બાહ્ય જે બાણ વાગે છે એના તો ઘા રૂઝાઈ જાય, પણ મર્મવેદી જે વાણીથી બીજાને અપમાનિત કરે છે અને જે હૃદય સંસરવા જે ઘા ઉતરી જાય છે એ રૂઝાતા નથી। હે ભાઈ ઉદ્ધવ, તિતિક્ષાને સ્પર્શતો એક પુણ્યમય વૃત્તાંત પુરાતન વેતાઓ કહે છે। આ વૃત્તાંત ભાઈ હું તમને કહું છું, તમે એને એકાગ્ર મનથી સાંભળો। દુર્જન પુરુષોના અનાદરથી અને ક્લેશથી દુઃખી થયેલા પોતાના જ કર્મોનું આ ફલ છે, કોઈ પણ એમાં કારણ નથી, આવું સ્મરણ કરતા અને ધીરજ ધરતા એવા ભિક્ષુકે પોતે જ ગાયેલી આ ગાથા છે। હે ભાઈ ઉદ્ધવ, ઉજ્જૈની નગરી છે। આ ઉજ્જૈની નગરીમાં વૈશ્યની આજીવિકાથી જીવનાર પુષ્કળ ધનવાન પરંતુ અત્યંત કામી, અતિ ક્રોધી, અતિ લોભી, અત્યંત કૃપણ એવો એક દ્વિજ બ્રાહ્મણ રહેતો હતો। આ કૃપણ બ્રાહ્મણ આંગણે આવેલા અતિથિજન કે જ્ઞાતિજનોને વાણી માત્રથી પણ સત્કાર્યા ન હતા। એટલું જ નહીં, ધર્મ કર્મ વિહીન એવા ઘરમાં રહેતા એ બ્રાહ્મણે 2 ટંકે પેટ ભરી ભોજન પણ કરવું જોઈએ એટલું પણ એને ભોજન કર્યું નહીં। પોતાના દેહને પણ એને સંતોષ આપ્યો નહીં। કોઈને સત્કાર્યા તો નહીં, કોઈનું ધર્મ કાર્ય તો ન કર્યું, પણ પોતાના દેહને પણ સંતોષ ના આપ્યો। આવા કૃપણથી સર્વ કંટાળ્યા। હે ભાઈ ઉદ્ધવ, આવા દુષ્ટ સ્વભાવવાળા કૃપણ બ્રાહ્મણના સ્ત્રી, દીકરીઓ, પુત્ર, બંધુજનો, પરિવાર, નોકર ચાકરો પણ એનું કાંઈ પણ પ્રિય કરતા, ન તેની આજ્ઞા પાળતા, ન એનું કાંઈ પ્રિય કરતા, પરંતુ કેવળ એનો દ્રોહ જ કરવા લાગ્યા। આ દ્વિજે ધર્મ, કર્મ, દાન, પુણ્ય વગેરે કાંઈ પણ સત્કર્મો ન કીધા। ફલ સ્વરૂપે આ લોકના સુખ, સ્નેહ, ભોગ, ઉપભોગ અને પરલોકના પણ સુખ ભોગથી ભ્રષ્ટ થયો। કેવલ યક્ષની માફક દ્રવ્યને સાચવી રહેનાર વિત્ત સ્વામી બનીને રહ્યો। જેમ યક્ષનું ધન
ધર્મ કે કર્મમાં વપરાતું નથી. આવી રીતે આ વિપ્રનું ધન દેવ, ઋષિ, પિતૃ, મનુષ્ય, બ્રાહ્મણની સેવા માટે પણ ન વપરાયું. અને તેથી આ પાંચે પાંચ પણ આ બ્રાહ્મણ ઉપર ઉઠ્યા. એનો પરિવાર એની પર ઉઠી ગયો. પરમ ઉદાર હે ભાઈ ઉદ્ધવ, દેવ ઋષિઓની સેવા ન કરી, ઉપેક્ષા કરી એ બ્રાહ્મણના પુણ્યનો ક્ષય થઈ ગયો. તેમજ મહાશ્રમે મેળવેલા મહાન ધનરાશિ પણ એનો નાશ પામી ગયો. હવે એના ધનરાશિમાંથી કેટલાક ભોગ તો જ્ઞાતિજનો ઉઠાવી ગયા, કેટલોક ભાગ ચોરો ચોરી ગયા, કેટલુંક ધન દૈવવશ નાશ પામ્યું, કેટલુંક ધન મુદત વીતી જતા ખાતું ન પડાવી શકાતા ડૂબી ગયું. આ રીતે નામ માત્રના બ્રાહ્મણનું ધન રાજાએ દંડીને લઈ લીધું. અંતે આ બ્રાહ્મણ નિર્ધન બન્યો. કૃપણ બ્રાહ્મણનો સર્વ ધન નાશ પામ્યો. ધર્મ કરવા માટે, સગા સંબંધીઓના માટે તે કામનો ન રહ્યો. સર્વસ્નેહી સંબંધીઓએ પણ એને તરછોડ્યો, એને કોઈની મદદ ન કરી હતી. આવી કપરી સ્થિતિમાં મુકાયેલ આ બ્રાહ્મણ ચિંતા કરવા લાગ્યો. હવે આ કરદેની મૂડી તો નાશ પામી. એની ચિંતા કરતા કરતા એના કંઠે શોષ પડવા લાગ્યો, ગળું ભરાઈ જવા લાગ્યું. આખરે આવા રંક બનેલા બ્રાહ્મણને પુષ્કળ પરિતાપ થયો. કૃપણની કરુણ દશા. હે ભાઈ ઉદ્ધવ, ધનરાશિ નાશ પામી, પરિતાપ પામેલ આ કરદય, એનું નામ કરદય હતું, મુખમાંથી ઉદ્ગારો નીકળવા લાગ્યા કે હે મેં જે મહા મહેનતે સર્વ મહાન અર્થ રાશિ મેળવી હતી, અને આ બધી જ રાશિ મેળવ્યા છતાં મેં ન કોઈ ધર્મ કાર્ય કર્યું, ન કોઈ લોકસુખ ભોગવ્યો. કંજૂસ કાયમ કરીને મારી કાયને ક્લેશ જ મેં મારી કાયને પણ આપ્યો છે. એમાં મારું શું ઉપજ્યું? સાચે સાચ મારું આ ધનરાશિ સંપાદન સંરક્ષણ શ્રમ વ્યર્થ ગયો છે. ખરેખર કંજૂસને ધનના ઢગલા કદી સુખ દેનારા થતા નથી. ધનરાશિ જીવતા સુધી ચિંતા કરાવનારા અને મૃત્યુ પામ્યા પછી નરકમાં લઈ જનારા બને છે. નાનો સો પણ કાયા ઉપરનો કોઢ કાયાના સૌંદર્યનો કાયમ નાશ કરે છે. આ પ્રમાણે અલ્પ પ્રમાણનો પણ લોભ ગુણિયલના ગુણોનો અને યશસ્વી જનોના ઉજ્જવલ યશનો નાશ કરે છે. ઇતિહાસ એમ કહે છે કે પ્રથમ તો ધનને મેળવવા કષ્ટ છે, મેળવ્યા પછી સાચવવામાં ચિંતા અને ક્લેશ એ પણ કષ્ટ છે, સંપાદન કરેલા ધનને વધારવામાં પણ કષ્ટ છે, વધેલા ધનને સંભાળવામાં પણ કષ્ટ છે, ક્લેશ છે, અને એકઠું કરેલું ધન વપરાઈ જાય તો પણ એને ક્લેશ છે. ધન નાશ પામે છે તો પણ ચિંતા છે, વપરાય તો પણ ઓછું થઈ જવાની ચિંતા છે. આમ ધન એ પરિશ્રમ, ચિંતા, ભય, શ્રમ, ભ્રમ, ત્રાસ, સર્વ ક્લેશોથી ભરેલું છે. અર્થના 15 અનર્થો. સ્તેયમ હિંસા અનૃતમ દંભ કામઃ ક્રોધઃ સ્મયો મદઃ ભેદો વૈરમ વિશ્વાસ સંસ્પર્ધા વ્યસનાનિ ચ એતે પંચદશાનર્થા યર્થમૂલા મતા ગૃણાન તસ્માદનર્થમર્થાખ્યમ શ્રેયોઅર્થી દુરતસ્તયજેત. ધન સંબંધી 15 દોષોને સમજાવતા ભિક્ષુકે કહ્યું કે પ્રથમ તો ધન ભેગું કરવા માટે ચોરી, હિંસા, અસત્ય ભાષણ, દંભ, કામ, ક્રોધ આ 6 અનર્થો કરે છે. પુનઃ એને મેળવી લીધું, હવે એને મેળવ્યા બાદ પણ વિસ્મય, મદ એટલે કે અભિમાન આવે છે, ભેદભાવ આવે છે, વેરવૃત્તિ જાગે છે, અવિશ્વાસ જાગે છે, સ્પર્ધા કરે છે, વારાંગનાનો સંગ કરે છે, ધૃત ક્રીડા, મદિરા સર્વ વ્યસનો એનાથી ઉત્પન્ન થાય છે. કલ્યાણની કામના સેવનાર મનુષ્ય તો આવા અનેક અનર્થથી ભરેલા આવા અર્થ નામના અનર્થનો દૂરથી જ ત્યાગ કરે છે. એ કદાપી એમાં લેપાતો નથી. અરે અર્થની તો શી વાત કરવી. સદા સ્નેહથી સાથે વસતા ભાઈ, સ્ત્રીઓ, માતા પિતા, બંધુજનો સર્વને પણ એકાદ કોડી માટે પણ તત્કાલ કાયમના શત્રુઓ બની જાય છે. નહીં જેવી નાની રકમ માટે પણ જીવ પરસ્પર લડે છે, અત્યંત ક્રોધ કરે છે, એકબીજાને ઘરમાંથી બહાર કાઢે છે.
આપસમાં સ્પર્ધા કરે છે અને પોતે જ એકબીજાનો નાશ કરે છે. લબ્ધ્વા જન્મામર પ્રાર્થ્ય મનુષ્યં તદ્વિજાગ્રયતામ તદનાદત્ય યે સ્વાર્થાધ્યન જ્ઞતિ યાન્ત્ય શુભાં ગતિમ સ્વર્ગાપવર્ગયોર્દ્વારમ પ્રાપ્ય લોકમિમં પુમાં દ્રવિણે કો અનુષજેત મૃત્યો અનર્થસ્ય ધામની. આમ પરિતાપ કરતા દ્વિજના મહત્વના ઉદ્ગારો નીકળ્યા કે માત્ર માનવદેહની દેવો નિત્ય કામના સેવે છે અને વળી માનવ કાયામાં પણ દ્વિજોમાં ઉત્તમ મનાતી કાયા જો સાંપડી હોય, આવી દુર્લભ કાયાનો અનાદર કરી જે જનો પોતાના સ્વાર્થનો નાશ કરે છે, પુરુષો નિશ્ચય અશુભ ગતિને પામે છે. એવા આ દેહ અને મનુષ્યલોક સ્વર્ગ મોક્ષનું દ્વાર છે. આ દેહ, આ મનુષ્યલોક આ સ્વર્ગ મોક્ષનું દ્વાર છે. આવા મનુષ્યના દેહને મેળવ્યા પછી અનર્થના ધામરૂપ ધનમાં કોણ આસક્તિ કરે? અરે ભાઈ, અવિવેકી જ આવી આસક્તિ કરે. આપણા મેળવેલા ધનના દેવો, ઋષિઓ, પિતૃઓ, પંચ મહાભૂતો, જ્ઞાતિજન, બંધુજન સર્વ ભાગીદાર છે. આ ભાગીદારોના ભાગને ન આપનાર, માત્ર માલિક બની બેસનારને યક્ષવિત્ત કહેવામાં આવે છે. આવો પુરુષ આખરે નરકગામી બને છે. વિવેકી પુરુષ ધનના સદુપયોગથી સંસાર સાગર પાર કરે છે. આવું ધન, આયુષ્ય, બળ સંસાર સિંધુને પાર કરવામાં સહાયરૂપ થનારા મેં તો વ્યર્થ કાર્યોમાં વાપર્યા, મારા તો સર્વ ચાલ્યા ગયા, મારા જેવો પ્રમાદી કોણ હશે? હવે હું વૃદ્ધ થયો, તેથી કાંઈ પણ કરી શકું તેમ નથી, અર્થમાં અનર્થ છે. આવું જાણવા છતાં મારા જેવા અન્યજનો પણ શા માટે ધન સંપાદનમાં શ્રમ કરતા હશે? ખરેખર મને હવે લાગે છે કે આ સમગ્ર લોક કોઈ અલૌકિક દૈવની માયામાં મોહ પામેલા છે. ધન હશે તો સુખ ભોગવીશું, આવું સમજીને લોક ધન મેળવવા પરિશ્રમ કરે છે. આપણે અનસમજ કહીએ છીએ. જો આવો તર્ક કરતા હોઈએ તો એનું સમાધાન કહ્યું છે કે હે ભાઈ, ધન મળ્યા કે ધનને આપનારા મળ્યા, અથવા તો ઉત્તમ જન્મ આપનારા કર્મો આચર્યા કે ઉત્તમ દેહ મળ્યા, પરંતુ મનુષ્ય મૃત્યુના મુખમાં ગળાઈ રહ્યો છે, એનાથી એ ન બચ્યો તો પછી ધન, સુખ, ઉત્તમ જન્મ વગેરે મેળવ્યાથી શું વળ્યું? નૂનમ મે ભગવાન સ્તુષ્ટ સર્વદેવમયો હરિઃ યેન નીતો દશામે તામ નિર્વેદશ્ચાત્મનઃ પ્લવ. શ્રી ભિક્ષુક નિર્ણય પર આવ્યા, બોલ્યા કે સાચે સાચ સર્વદેવમય શ્રી હરિ મારી ઉપર સંપૂર્ણ પ્રસન્ન થયા છે અને તેથી જ મને આવી પરિસ્થિતિમાં મૂકી વૈરાગ્ય ઉત્પન્ન કરાવ્યો. આ પ્રકારનો વૈરાગ્ય રૂપી ભવ મહાસાગર પાર કરવામાં સાધનરૂપ મજબૂત નાવ બની જશે. મળેલા વૈરાગ્યને ટકાવી રાખવા મારા માનવ દેહના સમગ્ર દેહમાં સંપૂર્ણ સાવધાન રહી આત્મલાભમાં સંતોષ રાખી મારા શેષ જીવનનો લાભ મેળવી લઉં. દ્રઢ તપશ્ચર્યા આચરી મારી કાયાને પણ હું સૂકવી નાખીશ. મને શ્રદ્ધા છે કે ત્રણેય લોકના દેવો મારા આ આત્મલાભના કાર્યમાં અવશ્ય અનુમોદન આપનારા, સહાય કરનારા બનશે. મહારાજ ખટવાંગજી માત્ર 2 ઘડી જેટલા જ સમયમાં બ્રહ્મલોકને પામ્યા હતા. તિતિક્ષાની પરાકાષ્ઠા. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે ઉદ્ધવ, ઉપર પ્રમાણે મનથી દ્રઢ નિશ્ચય કરી અવંતી નગરીનો એ વિપ્રવર્ય હૃદયની મમતાની અને વાસનાની ગ્રંથિઓને ઉકેલી નાખી શાંત મનનશીલ મુનિ બની સંન્યાસી બન્યો. હવે આ વિરક્ત મહાત્મા મન ઉપર સંપૂર્ણ સંયમ કર્યો, પ્રાણ ઇન્દ્રિયો પર કાબુ મેળવ્યો, સર્વ સંગ ત્યજો, કોઈ પણ ના ઓળખે એવા વેશે આવા પ્રકારે નગરો અને ગામોમાં ભિક્ષા માટે વિચરવા લાગ્યા. હે ભાલાભાઈ ઉદ્ધવ, આ અવધૂત વૃદ્ધ છે, ભિક્ષા માટે અને તિતિક્ષાના પાઠ શીખવવા માટે વિચારી રહ્યા છે. ત્યારે ખલ પુરુષો આ તપસ્વીને જોઈ વિવિધ પ્રકારની યાતનાઓથી સતાવી રહ્યા છે. કોઈએ આ ભિક્ષુજીનો દંડ છીનવી લીધો, કોઈ એમના ભિક્ષાપાત્રને એને કમંડલને પડાવી લીધું, કોઈ એમની કાષ્ટની ઘોડી લઈ જાય, કોઈ એમના આસનને ઉઠાવી જાય, કોઈ એમની માલા કંથા ફાટલા ઓઢેલા ચિત્રાઓ ખેંચી જાય. આ વસ્તુઓ લઈ લીધા પછી આપવા માટે બતાવી પાછી ન આપે.
પાછા લઈ લે તો વળી પાછી આપી પાછી પડાવી લે. આ ભિક્ષુક એ મધુકરી વૃત્તિથી સંપાદન કરેલ અન્નને સરિતાના તીરે જઈ જ્યારે ભિક્ષાસન કરે ત્યારે પાપી લોકો એની ઉપર પેશાબ કરી જાય. દુષ્ટ લોકો એના મસ્તક પર થૂકે. ન બોલે તો બલાત્કારે બોલાવે, મૌન રાખે તો માર મારે. કેટલાક તો કડવી વાણીથી આ ભિક્ષુનો તિરસ્કાર કરવા લાગ્યા. ઘણા તો એ ચોર છે ચોર છે કહી પકડો પકડો બાંધો બાંધો કહી બોલવા લાગ્યા. સર્વ રસ્સી લઈને બાંધવા લાગ્યા. કેટલાક કહે છે આ તો સટ છે, ધર્મનું ધતિંગ લઈને બેઠો છે, આવા અપમાન કરવા લાગ્યા. કેટલાક કહે છે ભાઈ આની પાસે ધન હતું જતું રહ્યું, એના જ્ઞાતિભાઈઓ કુટુંબીઓ એને કાઢી મૂક્યો છે, પેટ ભરવા સંન્યાસી બની ભટકે છે. આ તો શરીરે તગડો શક્તિ સંપન્ન છે, પર્વતની માફક ધીરજ રાખીને ન બોલનાર આ તો ભગભક્ત છે, પોતાનો સ્વાર્થ સાધવા ભટકે છે. આમ કેટલાક એની હસી ઉડાવે છે, કેટલાક એની પર અપાન વાયુ છોડે છે, કેટલાક એને બાંધવા લાગ્યા, કેટલાક કેદ કરવા લાગ્યા, કેટલાક એ દ્વિજને રમકડાની માફક ફેરવવા લાગ્યા. હે ભાઈ ઉદ્ધવ, હવે આ વિપ્ર તાવ વગેરે દેહની પીડાઓને સહે છે, દૈવ સંયોગે આવી પડતી પીડાઓને વેઠે છે. ઉનાળા શિયાળા ચોમાસામાં આવતા કષ્ટોને સહન કરે છે કે મારા ભાગ્યના અવશ્ય ભોગતવ્ય ફળ છે, આમ સમજીને ભોગવે છે. હે ભાઈ ઉદ્ધવ, નરાધમજનો તિતિક્ષા સંપન્ન આ અવધૂતનો તિરસ્કાર કરે છે. એના ધૈર્યથી એની સહન શક્તિથી એને પાડવા લાગ્યા. તો પણ સાત્વિક વૃત્તિવાળો આ વિપ્ર ધૈર્યને ધારણ કરી સ્વધર્મથી ચલિત ન થયા. વલ્લભાધીશ કી જય. આગળ ભિક્ષુ ગીતા એટલે 16 કલાઓ. દ્વિજ ઉવાચ નાયમ જનો મેં સુખ દુઃખ હેતુર્ન દેવાત્મા ગ્રહ કર્મ કાલાહ મનઃ પરમ કારણ મામંતિ સંસાર ચક્રમ વિવર્તયેદ્યમ. માત્ર મન સુખ દુઃખનું કારણ છે. શ્રી ભિક્ષુકજીએ વિવેક વૃત્તિથી સમાધાન કરવા માંડ્યું કે મને આ દુઃખ દેનારા લોકો એ લોકો નથી, એ દેવો નથી, આ દેહ નથી, આ ગ્રહ નથી, કર્મ નિમિત્ત નથી કે કાલ નિમિત્ત નથી, પરંતુ શ્રુતિઓ શાસ્ત્રો અને સંતજનો મનને જ સુખ દુઃખમાં કારણ માને છે. આ મન જ સંસાર ચક્ર ચલાવે છે. મનોગુણાન વૈ સૃજતે બલિયસ્તતશ્ચ કર્માણિ વિલક્ષણાની શુક્લાની કૃષ્ણાન્યથ લોહિતાની તેભ્ય સ્વર્ણા શ્રુતયો ભવંતી. આ મન છે ને બહુ બલિષ્ઠ છે, સાચે સાચ મન બહુ બલવાન છે. આ મને જ વિષયોના કારણ ગુણો અને ગુણોની સાથે સંબંધ ધરાવતા વૃત્તિઓની સૃષ્ટિ રચી છે. આ રચેલી વૃત્તિઓને અનુસરીને જ સાત્વિક રાજસ તામસ આવા અનેકવિધ કર્મો કરે છે. અંતે આ કર્મોને અનુસરીને જીવાત્માની વિવિધ ગતિઓ થાય છે. અનેહ આત્મા મનસા સમીહતા હિરણ્યમયો મિત્સખ ઉદ્વીચષ્ટે મનઃ સ્વલિંગ પરિગૃહ કામાન જુષન નિબદ્ધો ગુણસંગતોષો. ભિક્ષુક તર્ક કરી રહ્યા છે કે આ મન જ સુખ દુઃખનું કારણ છે. સુખ દુઃખનો અનુભવ કેવલ મનને થવો જોઈએ, પરંતુ જીવાત્માને ન સંભવે. ક્ષણભર માની લે કે દેહનો સંબંધ જીવાત્માને છે, તેથી તેઓ અનુભવ જીવાત્માને થાય છે. એમ માનો તો પરમાત્માને પણ દેહનો સંબંધ છે, અને તેથી પરમાત્માને પણ સુખ દુઃખના ભવ થશે જ. જો આવી શંકા થતી હોય તો એના સમાધાન માટે આ શ્લોકનો આરંભ કર્યો છે. જીવાત્માને તો દેહનો અધ્યાસ છે, અને તેથી સુખ દુઃખનો એને અનુભવ થાય છે, પરંતુ પરમાત્મા તો સંકલ્પ અને વિકલ્પથી પર આની કોઈ પણ પ્રકારની ઈચ્છાથી રહિત છે. પરમાત્મા સંકલ્પ વિકલ્પ કરનારા મનનો નિયંતા તરીકે કહેનારો અંતર્યામી જ્ઞાન પ્રકાશમય જીવાત્માનો સખા તેમજ ઉત્કૃષ્ટ જ્ઞાનથી સર્વ જુએ છે, પરંતુ સુખ દુઃખનો ભોગતા નથી થતો. જ્યારે આ જીવાત્મા તો પોતાના સંસારને બતાવનાર અને મનને પોતાનું સ્વરૂપ સમજીને મનના ગુણોથી બંધાઈને કર્મોને ભોગવે છે, બંધનને પામે છે. દાનમ સ્વધર્મો નિયમો યમશ્ચ શ્રુતમ ચ કર્માણિ ચ સદ્વ્રતાની સર્વે મનોનિગ્રહ લક્ષણાંતા પરોહિ યોગો મનસ સમાધિ.
મનોનિગ્રહ જ મોટી સમાધિ. પરમાત્મા કે ભગવાન તો માત્ર દ્રષ્ટા છે. જીવાત્મા અધ્યાસથી બંધાય છે. જ્યારે મનુષ્ય મનોનિગ્રહ જ કરવો રહ્યો, દાન, સ્વધર્મ, નિયમ, યમ, શાસ્ત્રાભ્યાસ, તીર્થયાત્રાદિ સદ્વ્રતો વગેરેના આચરણનું જો કોઈ પણ ફલ હોય તો કેવલ મન ઉપર નિગ્રહ કરવો એ જ સાચું ફલ છે. મનને અનુરાગપૂર્વક ભગવાનમાં લગાવવું એ જ મોટી સમાધિ કહી છે. પ્રભુ કહે છે આગળ, સમાહિતમ યસ્ય મનઃ પ્રશાંતમ દાનાદિભિ કિં વદતસ્ય કૃત્યમ અસંયતમ યસ્ય મનો વિનશ્યદ દાનાદિમિશ્ચેદ પરમ કિમેભિ. દાન ધર્માદિનું ફલ મનોનિગ્રહ છે. શ્રી ભિક્ષુ કહી રહ્યા છે કે શ્રી હરિ કૃપાથી જેનું મન સહજ રીતે સંપૂર્ણ પ્રશાંત છે, પ્રસન્ન છે, પછી એને દાન, સ્વધર્મ આદિ સાધનોની આવશ્યકતા જ શી હોય? જો દાન, સ્વધર્મ વગેરે સત્કર્મો સદા આચર્યા છતાં પણ મનનો ભગવાનમાં સહજ અનુરાગ ન થયો, મન ચંચલ જ રહ્યું, મન કાબુમાં જ ન આવ્યું, તો આ બધા પુણ્યકર્મો કરવાનું શું ફળ છે? જેના માટે દાન વગેરે કરવાના છે એ મનનો જો નાશ થયો તો સાધનો જ વ્યર્થ ગયા. મનોવશે અન્યે યદ્ભવન સ્મદેવા મનશ્ચ નાન્યસ્ય વસમ સમેતિ ભીષ્મો હિ દેવઃ સહ સહિયાન યુજ્જાદવશે તમ સહિ દેવદેવઃ. મન તો દેવનો પણ દેવ છે. શ્રી ભિક્ષુક બોલ્યા કે જેને મન વશ છે એને તો બીજા બધા જ ઇન્દ્રિયોના દેવો સ્વાધીન થાય છે, પરંતુ મન કોઈને વશ થતું નથી. મન મહાન બલશાલી દેવ તત્વ છે. બલવાલાઓમાં પણ વધુ બલવાન જો કોઈ હોય તો એ મન છે. વિવેકી મનુષ્ય સૌથી પ્રથમ મનને વશ કરવું રહ્યું, કારણ મન સર્વથી મહાન છે. મન સમર્થ છે. અકારણ ક્લેશ મનુષ્યનો અજય અને મહાન શત્રુ હોય તો એ માત્ર મન છે. આ શત્રુ હૃદયને પીડા કરનાર તીવ્ર વેગવાળો છે. કેટલાક અબુદ્ધજનો આવા શત્રુરૂપ મનને જીતતા નથી. જગતના લોકોને આ મારો મિત્ર છે, આ મારો શત્રુ છે, આ ઉદાસીન અને તટસ્થ છે, આવી બુદ્ધિથી, આવા ભાવથી મનુષ્યો સાથે વિના કારણે મિથ્યા ક્લેશ દ્વેષ વગેરે કરે છે. દેહમ મનોમાત્રમિમં ગૃહીત્વા મમાહમિત્યંધધિયો મનુષ્ય એષો અએમન્યો અયમેતિ ભ્રમેણ દુરંત પારે તમસી ભ્રમંતિ. દેહને મનથી આત્મા માનીને હું દેહ છું એવું માની હું અને મારું એવી અહંતા મમતાવાળી મોહમતીથી મોહાંધ બનેલા મનુષ્યો આ મારો સ્વજન છે, આ હું અને આ તો બીજો છે, આ પારકો છે, આવા ઘોર ભ્રમથી કદી ન અંત આવનારા અજ્ઞાન ભર્યા સંસારમાં ભટકતો ફરે છે જીવ. જનસ્તુ હેતુ સુખ દુઃખયોશ્ચેત કિમાત્મનશ્ચાત્ર ભૌમયોસ્તતઃ જેહ્વામ કશ્ચિત સંદશતિ સ્વદાદિભસ્તદ વેદનાયામ કતમાય કુટ્યેત કતમાય કુટ્યેત. આત્મા તો નિર્લોપ છે. આત્મા જે નિર્લેપ છે એ શ્રી ભિક્ષુકજી કહે છે કે જન એટલે કોઈ પણ માનસ સુખ દુઃખમાં કારણ હોય તો એથી આત્માને સુખ કે દુઃખની સાથે કોઈ સંબંધ નથી. પંચમહાભૂતોના બનેલા દેહને પીડા કરી માનો તો એમાં એક દેહે બીજા દેહ પર શા માટે વૈર સાધવું? બંને દેહો એક જ પંચ તત્વના બે અંગો છે. દ્રષ્ટાંત તરીકે સમજીએ કે કોઈ વાર જમતા જમતા દાંતની નીચે જીભ જરૂર પીડા થાય છે, કચડાઈ જાય તો, પરંતુ આ પીડા દાંતે દીધી છે એમ માની દાંત પર કોઈ ક્રોધે ભરાયું તો પછી એકબીજા દેહ પર શા માટે ક્રોધ કરવો? દુઃખસ્ય હેતુર્યદિ દેવતાસ્તુ કિમાત્મનસ્તસ્ત્ર વિકારયોસ્તત યદંગમંગેન નિહન્યતે કચ્ચિત કુધ્યેત કસ્મૈ પુરુષ સ્વદેહે. સુખ દુઃખમાં નિમિત્ત જો ઇન્દ્રિયોના દેવતાઓ માનીએ
તો પણ આત્માને એની સાથે શી લેવા દેવા હોય? ક્યાં ત્યાં આત્માનું કરતાપણું છે? એ તો વિકારનું એટલે સત્વગુણમાંથી ઉત્પન્ન થયેલ ઇન્દ્રિયોને દેવતાઓને વિકાર શબ્દથી વર્ણવ્યા છે. એક દેહથી કે દેહના અંગથી બીજાના દેહને પ્રહાર થયો તો આ દેહની દેવતાઓ જે બીજા દેહની દેવતાને પ્રહાર કર્યો, ત્યાં કોના પર ક્રોધ? કોના પર ક્રોધ કરીશું? કારણ કે સર્વ દેહની ઇન્દ્રિયોની દેવતાઓ તો એક જ છે. દ્રષ્ટાંત તરીકે નેત્રના દેવતા સૂર્યચંદ્ર, મુખના દેવતા અગ્નિ, હસ્તના દેવતા ઇન્દ્ર, આમ સર્વાંગના અને સર્વ દેવતાઓ છે અને બધાના દેવતા એક જ છે. માટે એ દેવતાને આપણે પીડા કરી. આ બધી જ દેવતાઓ બધી જ ઇન્દ્રિયોના દેવતાઓ તો એક જ છે. સર્વ દેહોના દેવતાઓ, સર્વ દેહોની ઇન્દ્રિયોના દેવતાઓ એક જ છે. આત્મા સ્યાદિયાત સુખ દુઃખ હેતુ કિમન્ય તસ્તત્ર નિજ સ્વભાવ ન યાત્મના અજ્ઞદ યદિ તન્મૃષા સ્યાત ક્રુદ્ધોત કસ્માન સુખમ ન દુઃખમ. સુખ અને દુઃખના કારણ એ બંને તરીકે આત્માને લઈએ તો પછી કોઈ બીજાને એમાં નિમિત્ત કેમ મનાશે? કારણ કે જો બીજો છે પોતે જ છે, આત્મા જ છે. સર્વમ સ્વભિવ્વદમ બ્રહ્મ. આ શ્રુતિની આજ્ઞા પ્રમાણે સર્વ કાંઈ આત્મા જ છે અને એથી જ સુખ દુઃખ પણ આત્માના પોતાના સ્વભાવ થયા. આત્મા વિના બીજું કાંઈ દેખાય તે મૃષા છે, મિથ્યા છે. તો હવે ક્રોધ કરવાનું કોના પર રહ્યો? સર્વમાં એક જ દેખાય છે અને સર્વેન્દ્રિયોના દેવતા પણ એક જ છે. તો ક્રોધ કોના પર કરવો? ગ્રહા નિમિત્તમ સુખ દુઃખયોશ્ચ કિમાત્મનો અજસ્ય જનસ્ય તે વૈ ગ્રહેર્ગ્રહસ્યૈવ વદન્તિ પીડામ ક્રુદ્ધેત કસ્મૈ પુરુષસ્ત તો અન્ય. હવે શ્રી ભિક્ષુકજી બોલ્યા કે સુખના દુઃખના કારણ તરીકે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ગ્રહોને નિમિત્ત માનીએ તો પણ આત્માને એની સાથે કોઈ લેવા દેવા નથી. ગ્રહનો સંબંધ તો જન્મ લેનારા દેહોને છે અને ગ્રહો તો જન્મ લેતા નથી. મંગળ, શનિ વગેરે ગ્રહો ચોથે, આઠમે, 12મે કે કોઈ પણ સ્થાને આવે તો એનાથી પીડા કે સ્થાનના ગ્રહોને થાય છે. એ પીડા થવામાં તો જન્મ લેનાર દેહ જ નિમિત્ત છે. ત્યાં દેહ સાથે આત્માનો શું સંબંધ છે? આત્માને તો જન્મ હોતો જ નથી, તો ગ્રહો આત્માને કેવી રીતે સુખ દુઃખ આપી શકે? કેવી રીતે એને પીડા કરી શકે? તેથી ગ્રહો પણ સુખ દુઃખના નિમિત્ત નથી, પરંતુ દેહમાં આસક્ત થઈ મન જ કારણ છે. માટે મનને જ વશ કરવાનું કહ્યું છે. કર્માસ્તુ હેતુ સુખ દુઃખયોશ્ચેત કિમાત્મનસ્તદ્વિજડા જડત્વે દેહસ્ત્વાચિત પુરુષો અયમ સુપર્ણઃ ક્રુદ્ધેત કસ્મૈ નહિ કર્મ મૂલમ. સુખ દુઃખનો હેતુ જો કર્મ હોય, શ્રી ભિક્ષુક આત્મવિવેક કરતા બોલ્યા કે જો સુખ કે દુઃખનું કારણ કર્મ જ હોય તો કર્મ તો ન એકલા જડ દેહથી થશે કે ન એકલા ચેતન દેહથી થશે. કર્મ તો જડ અને ચેતન બંને ધર્મોવાળાથી થશે. કર્મ કરવામાં વિકારીત્વ પણ કારણ છે, હિત અહિત વિચારપણું પણ કારણ છે. એક જ વસ્તુમાં એટલે દેહમાં કે આત્મામાં જડપણું સંભવી ન શકે. આત્મા હિતાહિતપણાનો વિચાર કરી શકે, દેહ વિકારીપણું ધરાવી શકે, પણ એ ચેતન નથી અને તેથી આ હિત છે, આ અહિત છે, આવો વિવેક ધરાવી ન શકે. પુરુષ તો માળામાં રહેલા સુપર્ણ પક્ષીની માફક દેહમાં રહેલી છે, કર્મનો કરતા બનતો નથી. એથી કર્મો સુખ દુઃખના કારણ છે એવું ઠરતું નથી. આવી સ્થિતિમાં ગુસ્સો કોના ઉપર કરવો?
ઘેર પધાર્યા ગોકુલેશ પ્રભુ, અહીંયા ઘણા હરખ્યા રે, અહીંયા ઘણા હરખ્યા વાલા, અહીંયા ઘણા હરખ્યા રે, અહીંયા ઘણા હરખ્યા વાલા, અહીંયા ઘણા હરખ્યા રે. ધોતી ઉપરનો કેસરી ને કેસર ભીની પાગ રે, ધોતી ઉપરનો કેસરી ને કેસર ભીની પાગ રે, કેસર ભીની પાગ મારા વાલા, કેસર ભીની પાગ રે, કેસર ભીની પાગ મારા વાલા, કેસર ભીની પાગ રે. કાને કુંડળ ઝગમગે ને તેજ તણું નહીં પાર રે, કાને કુંડળ ઝગમગે ને તેજ તણું નહીં પાર રે, તેજ તણું નહીં પાર મારા વાલા, તેજ તણું નહીં પાર રે, તેજ તણું નહીં પાર મારા વાલા, તેજ તણું નહીં પાર રે. આજ મારા આંગણિયામાં મોતીડા ને વરસ્યા રે. માહે બાજુ બંનેર ખાને પહોંચે રત્ન જડાવ રે, માહે બાજુ બંનેર ખાને પહોંચે રત્ન જડાવ રે, પહોંચે રત્ન જડાવ મારા વાલા, પહોંચે રત્ન જડાવ રે, પહોંચે રત્ન જડાવ મારા વાલા, પહોંચે રત્ન જડાવ રે. કેડે સોયે કટી મેકલાને ઝાંઝરનો ઝણકાર રે, કેડે સોયે કટી મેકલાને ઝાંઝરનો ઝણકાર રે, ઝાંઝરનો ઝણકાર મારા વાલા, ઝાંઝરનો ઝણકાર રે, ઝાંઝરનો ઝણકાર મારા વાલા, ઝાંઝરનો ઝણકાર રે. દાસનો દાસ કરે વિનંતી કે આપ શ્રી ગોકુલવાસ રે, દાસનો દાસ કરે વિનંતી કે આપો શ્રી ગોકુલવાસ રે, આપો શ્રી ગોકુલવાસ મારા વાલા, આપો શ્રી ગોકુલવાસ રે, આપો શ્રી